આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તમારા આવનારા લગભગ 126 દિવસો એટલે કે 25 જાન્યુઆરી 2026થી લઈને 30 મે 2026 સુધીના આ અત્યંત ખાસ અને જીવન બદલાવી નાખનાર સમયગાળાની। મિત્રો, આ કોઈ સામાન્ય સમય નથી। આ એ પડાવ છે જ્યાંથી તમારી આખી જિંદગીની દિશા, તમારી વિચારધારા, તમારી મહત્વાકાંક્ષા, તમારા સંબંધો, તમારું કારકિર્દી અને તમારી આર્થિક સ્થિતિ બધું જ નવી દિશામાં વળી શકે છે। શક્ય છે કે તમે ઊંચાઈઓને સ્પર્શો અથવા તો કેટલીક પડકારોમાંથી પસાર થઈને વધુ મજબૂત બનીને બહાર આવો। તેથી આ આખું વિશ્લેષણ ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે જો તમે તેને અધૂરું છોડી દેશો તો કદાચ એક દુર્લભ અવસર હાથમાંથી નીકળી જશે। અમારા પુરાણોમાં સમુદ્ર મંથનની કથા આવે છે, જે અહીં સંપૂર્ણ રીતે પ્રાસંગિક છે। જ્યારે દેવો અને અસુરો અમૃત માટે સમુદ્રનું મંથન કરી રહ્યા હતા, ત્યારે અંતે અમૃત કળશ બહાર આવ્યો। તે સમયે રાહુએ છેતરપિંડીથી અમૃત પી લીધું। તેને સારી રીતે ખબર હતી કે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર તેનું માથું ધડથી અલગ કરી દેશે। મૃત્યુ નિશ્ચિત હતું, તેમ છતાં તેની અંદર એ અદમ્ય જુસ્સો, એ પાગલપણ હતું કે મને અમૃત મેળવવું જ છે, પરિણામ ભવે જે આવે। અને અંતે શું થયું? સુદર્શન ચક્રએ રાહુનું માથું કાપી નાખ્યું, પરંતુ માથું કપાઈ ગયા પછી પણ રાહુ અમર થઈ ગયો, કારણ કે અમૃત તેના ગળા સુધી પહોંચી ગયું હતું। આજે પણ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લગાવે છે। એક જ્યોતિષીની દ્રષ્ટિએ જોઈએ તો એ જ રાહુ 25 જાન્યુઆરી 2026ની સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ શતભિષાર નક્ષત્રના ત્રીજા પાદમાં પ્રવેશ કરી રહ્યો છે। રાહુ હાલ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે, જે તુલા રાશિ અથવા લગ્નવાળાઓ માટે પાંચમો ભાવ ગણાય છે। પાંચમો ભાવ સર્જન, સર્જનાત્મકતા, પ્રેમ, રોમાન્સ, સંતાન, બુદ્ધિ, શિક્ષણ, બુદ્ધિમત્તા, જોખમ લેવાની ક્ષમતા, સ્પેક્યુલેશન, શેર માર્કેટ અને છુપાયેલા ટેલેન્ટનું ઘર હોય છે। આ તમારી કુંડળીનું પોતાનું વ્યક્તિગત સમુદ્રમથન છે। રાહુ કુંભમાં છે, જેના સ્વામી શનિદેવ છે। 25 જાન્યુઆરીના દિવસે શતભિષા નક્ષત્રના ત્રીજા પાદમાં પ્રવેશ કરતાં જ રાહુ પર શનિદેવનો સંપૂર્ણ હાથ રહેશે, કારણ કે શનિદેવ આખા 2026 દરમિયાન મીન રાશિમાં તમારા છઠ્ઠા ભાવ એટલે કે શત્રુ, રોગ, ઋણ, સેવા, રોજગાર અને સ્વાસ્થ્યના ઘરમાં સ્થિત છે। શનિ રાહુને કહી રહ્યા છે, જાઓ, કોઈ રોકટોક નથી, હું તમને સંપૂર્ણ છૂટ આપી રહ્યો છું। પાછલા 18 વર્ષોમાં આવો સંયોગ બન્યો ન હતો। રાહુ આ સમયે સંપૂર્ણ રીતે બંધનમુક્ત છે। તેના સિવાય રાહુ યુવાવસ્થા એટલે કે કુમારાવસ્થામાં છે। તેનો અર્થ થાય છે સંપૂર્ણ શક્તિ, સતત ગતિ, થાક ન લાગવો અને 100% પરિણામ આપવાની ક્ષમતા, પરિણામ સારું હોય કે પડકારજનક। સૌથી ખાસ વાત એ છે કે રાહુ વર્ગોત્તમ સ્થિતિમાં છે, એટલે કે કુંભ રાશિમાં લગભગ 16થી 17 ડિગ્રી પર નવાંશ પણ કુંભ જ બની રહ્યો છે। વર્ગોત્તમ રાહુ ગુપ્ત માર્ગોથી સફળતા, છુપાયેલા ટેલેન્ટને બહાર લાવવાની ક્ષમતા અને અચાનક મોટા લાભના યોગ બનાવે છે। મિત્રો, છેલ્લા કેટલાક મહિનાઓમાં નવેમ્બર 2025થી જાન્યુઆરી 2026 સુધી મીન રાશિના પ્રભાવને કારણે તમને થોડું આળસ, થાક અને જવા દો જેવો અભિગમ મનમાં ચાલતો રહ્યો હશે। જે થશે તે જોયું જ જશે જેવી ભાવના રહી હશે। રોજ ઉઠવામાં મન ન લાગતું હશે, કામ ટાળતા હશો, પરંતુ 25 જાન્યુઆરી 2026ની સવારે જ્યારથી રાહુ શતભિષા નક્ષત્રના ત્રીજા પાદમાં આવશે, તમારા અંદર એક અલગ પ્રકારની આગ, એક જ્વાળા જાગી જશે। તમે અચાનક વધુ આક્રમક, મહત્વાકાંક્ષી, ફોકસ્ડ અને પ્લાનર બની જશો। દિમાગ 24 કલાક ચાલતું રહેશે, રાતે ઊંઘવામાં મુશ્કેલી પડશે, કારણ કે વિચારોની લાઈન લાગી રહેશે। તમે સતત નવી આઈડિયા, પ્રોજેક્ટ, બિઝનેસ પ્લાન અથવા કરિયર મૂવ વિશે વિચારતા રહેશો। ઉપરથી તમે શાંત અને સામાન્ય દેખાશો, પરંતુ અંદર એક જ્વાળામુખી ઉકળતો રહેશે। લોકો તમને જોઈને વિચારશે કે આ એટલો ચૂપ કેમ થઈ ગયો છે, પરંતુ હકીકતમાં તમે તમારી આગામી મોટી ચાલની રણનીતિ બનાવી રહ્યા હશો। સ્વાસ્થ્યની વાત કરીએ તો માનસિક રીતે તમે ખૂબ મજબૂત રહેશો। જૂની ટેન્શન, તણાવ, ચિંતા અથવા માનસિક બોજ તમે સરળતાથી સહન કરી શકશો, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે। 13 ફેબ્રુઆરી 2026ના દિવસે સૂર્ય કુંભ રાશિમાં એટલે કે તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે, જેના કારણે સૂર્ય નબળો પડી શકે છે। ત્યારબાદ 23 ફેબ્રુઆરી 2026ના દિવસે મંગળ પણ કુંભમાં પ્રવેશ કરીને રાહુ સાથે યુતિ બનાવી લેશે, જેને અંગારક દોષ કહેવામાં આવે છે। આ યુતિ લગભગ 2 એપ્રિલ 2026 સુધી રહેશે।
આ સમયગાળા દરમિયાન પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ્ટ્રિક, બ્લોટિંગ, એસિડિટી, અચાનક તેજ પેટનો દુખાવો, ઇમ્યુનિટી નબળી થવી, માથાનો દુખાવો, ઈજા અથવા હળવી ચોટ લાગવાની સંભાવના બની શકે છે. ખાસ કરીને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ખોરાક પીણાનું ધ્યાન રાખજો. તળેલું ભૂનેલું ઓછું ખાવું, વધુ પાણી પીવું. જો કે શનિ છઠ્ઠા ભાવમાં સુરક્ષા કવચ આપી રહ્યા છે, તેથી જો તમે બેદરકારી નહીં રાખો તો મોટા નુકસાનથી બચી જશો. ધનની સ્થિતિ બે ધારવાળી તલવાર જેવી છે. રાહુ 5મા ઘરમાં હોવાને કારણે અચાનક ધન આવવાના પ્રબળ યોગ છે. શક્ય છે કે કોઈ જૂનું રોકાણ જેને તમે ભૂલી ગયા હતા અચાનક નફો આપવાનું શરૂ કરે. સ્ટોક માર્કેટમાં સારું રિટર્ન મળે, શેર ટ્રેડિંગ, સટ્ટાબાજી અથવા લોટરીમાં લાભ થાય, અથવા મિત્રો કે સગા સંબંધીઓ પાસે અટવાયેલો પૈસા રિલીઝ થઈ જાય. પરંતુ કેતુ સિંહ રાશિમાં એટલે કે તમારા 11મા ભાવમાં છે અને રાહુની 7મી દ્રષ્ટિ 11મા ભાવ પર પડી રહી છે. તેથી પૈસા જેટલી ઝડપથી આવશે એટલી ઝડપથી ખર્ચ પર થઈ શકે છે. પૈસા શિક્ષણમાં, બાળકોના અભ્યાસમાં, સર્જનાત્મક પ્રોજેક્ટ્સમાં અથવા વિલાસિતામાં ઉડી શકે છે. કડક સલાહ એ છે કે જેમ જ પૈસા હાથમાં આવે તેને તરત જ એફડી, ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા પ્રોપર્ટીમાં લોક કરી દો. બેંક એકાઉન્ટમાં વધુ લિક્વિડ કેશ ન રાખો. નેટવર્ક અને મિત્રો વચ્ચેની બોલચાલમાં તણાવ અથવા કડવી વાણીના કારણે વિવાદ થઈ શકે છે. તેથી કોઈ પણ વાત બોલતા પહેલા 2 વખત વિચારો. કારકિર્દીની વાત કરીએ તો આ સમગ્ર સમયગાળાને 2 મુખ્ય ફેઝમાં વહેંચી શકાય છે. પહેલો ફેઝ 25 જાન્યુઆરીથી 28-29 માર્ચ 2026 સુધીનો છે, જ્યારે રાહુ શતભિષા નક્ષત્રના 3જા પાદમાં છે. આ ફેઝ રિસર્ચ, બેકએન્ડ વર્ક, ઊંડી વિચારશક્તિ, પ્લાનિંગ અને એકાગ્રતા માંગતા કાર્યો માટે સુવર્ણ છે. જો તમે વિદ્યાર્થી હો, વૈજ્ઞાનિક, સોફ્ટવેર ડેવલપર, રિસર્ચર, એનાલિસ્ટ અથવા કોઈ ક્રિએટિવ ફિલ્ડમાં હો તો આ તમારો ગોલ્ડન ટાઈમ છે. ફેબ્રુઆરી મહિનામાં 4થા ઘરમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્રનો ચતુર્ગ્રહી યોગ બનશે અને મંગળ મહાઉચ્ચના પ્રભાવમાં રહેશે. નોકરી, ઇન્ટરવ્યૂ, પ્રમોશન અથવા નવી નોકરી માટે 13 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી વચ્ચેનો સમય સૌથી અનુકૂળ છે. સફળતાનો દર ખૂબ ઊંચો રહેશે. બિઝનેસમાં નવી સ્ટ્રેટેજી, પ્લાનિંગ અથવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. બીજો ફેઝ 29 માર્ચથી 30 મે 2026 સુધીનો છે, જ્યારે રાહુ શતભિષા નક્ષત્રના 2જા પાદમાં જશે અને નવાંશ મકર બનશે. અત્યાર સુધી ચૂપચાપ કરવામાં આવેલી મહેનત હવે સામે આવશે. અટવાયેલી બિઝનેસ ડીલ ફાઇનલ થઈ જશે. પાર્ટનર્સ સંપૂર્ણ સપોર્ટ કરશે. ઓફિસમાં તમારી પ્રશંસા થશે. બોસ તમારી વાત માનશે. વિદેશી વ્યાપાર, એક્સપોર્ટ, ઇમ્પોર્ટ, આઈટી, સોફ્ટવેર, મેડિકલ, ફાર્મસી, રિયલ એસ્ટેટ અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા લોકો માટે આ મોટો બ્રેકથ્રુ અને ઉછાળો લગાવવાનો સમય છે. સંબંધો અને લવ લાઈફમાં ફેબ્રુઆરી સૌથી રોમાંચક પરંતુ સૌથી વધુ ડ્રામેટિક મહિનો રહેશે. 4થા ઘરમાં મંગળ અને શુક્રનો સંગ સિંગલ્સ માટે નવું આકર્ષણ, રોમાન્સ અને નવો સંબંધ લઈ આવી શકે છે, પરંતુ કપલ્સમાં ઈગો ક્લેશ, વાદવિવાદ, તણાવ અને ગેરસમજ વધી શકે છે. સૌથી મહત્વપૂર્ણ તારીખ 23 ફેબ્રુઆરી 2026 છે, જ્યારે મંગળ 5મા ઘરમાં રાહુ સાથે આવીને અંગારક દોષ બનાવશે. આથી પતિ-પત્ની વચ્ચે મોટા ઝઘડા, ડિવોર્સ અથવા સેપરેશનની ધમકી, સ્કેન્ડલ, છુપાયેલા અફેર પકડાઈ જવાનો ખતરો અથવા અકસ્માતની સંભાવના બની શકે છે. વાહન ચલાવતા સમયે જરાય પણ બેદરકારી ન રાખશો. ગતિ ઓછી રાખો. હેલ્મેટ અને સીટ બેલ્ટ જરૂરથી પહેરો. ટેકનોલોજી સાથે જોડાયેલા જૂના મેસેજ, ચેટ, ઈમેલ અથવા ફોટા લીક થવાનો ખતરો છે. તેથી બધા પાસવર્ડ મજબૂત રાખો અને પ્રાઇવસી સેટિંગ્સ ચેક કરો. ઘરની સ્ત્રીઓ, માતાઓ અને બહેનો માટે આ સમય સૌથી વધુ અસરકારક રહેશે, કારણ કે તુલાનો સ્વામી શુક્ર છે અને તમે ઘરની ભાવનાત્મક નીંવ છો. બાળકો અથવા સાસરિયા પક્ષ સાથે ગેરસમજ, વાદવિવાદ અથવા ભાવનાત્મક અંતર બની શકે છે. રાહુ ધૂંધ પેદા કરે છે, તેથી સફાઈ આપવાની અથવા વધારે સમજાવવાની કોશિશ ન કરો. શાંત રહો. મે પછી પરિસ્થિતિ પોતે જ સુધરી જશે. રસોડામાં ખૂબ સાવચેતી રાખો. ખાસ કરીને 23 ફેબ્રુઆરી પછી ગેસ સિલિન્ડર ચેક કરો. છરી અથવા ગરમ તેલ વાપરતી વખતે ધ્યાન ભટકવા ન દો, કારણ કે બળતરા અથવા કાપ લાગવાની શક્યતા વધુ છે. પરંતુ રાહુ તમને તમારું છુપાયેલું ટેલેન્ટ જેમ કે કુકિંગ, રાઇટિંગ, પેઇન્ટિંગ, ટેરો રીડિંગ અથવા સ્ટોક માર્કેટની સમજ બહાર લાવવામાં મદદ કરશે. ઘરેથી વર્ક ફ્રોમ હોમ અથવા સાઇડ ઇન્કમ શરૂ કરવા માટે સારો સમય છે. મન વારંવાર એકાંત માંગશે, તો ધાર્મિક યાત્રા પ્લાન કરો અથવા રોજ 15થી 20 મિનિટ ધ્યાન, પ્રાણાયામ અથવા યોગ કરો. સમસ્યા છે તો ઉકેલ પણ છે. રાહુ શાંત કરવા માટે રોજ સાંજે ચંદન અથવા ગુગ્ગુળની ધૂપ પ્રગટાવો, જેથી ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાય.
ઓમ રાહવે નમઃ મંત્રનો રોજ 108 વાર જાપ કરો. કેતુ શાંત કરવા માટે સાંજે તુલસી પાસે અથવા મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો અને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણાને હંમેશા સાફ સુથરો રાખો. 23 ફેબ્રુઆરી પછી અંગારક દોષ શાંતિ માટે રોજ સવારે હનુમાન ચાલીસા વાંચો અને મંગળવારે કોઈ ગરીબ અથવા બ્રાહ્મણને મીઠું ભોજન કરાવો. તુલા રાશિ વાયુ તત્વની છે, તેથી ઘરમાં પંખો, એસી અથવા કોઈ પણ એર લીકેજ તાત્કાલિક ઠીક કરાવો. મિત્રો, 2026નો આ પ્રારંભિક સમય રોલરકોસ્ટર રાઇડ જેવો હશે. ક્યારેક ઉપર, ક્યારેક નીચે, ક્યારેક ડરાવણો, ક્યારેક રોમાંચક, પરંતુ ડરવાની જરાય જરૂર નથી. શનિદેવ છઠ્ઠા ભાવમાં જજની જેમ બધું જોઈ રહ્યા છે. જો તમારી નિયત સાફ છે, મહેનત ચાલુ છે, સાવચેતી રાખી રહ્યા છો અને ઉપાય કરી રહ્યા છો, તો પાંચમા ઘરમાં બેઠેલો આ રાહુ તમને નુકસાન નહીં પરંતુ એવી સફળતા, ઓળખ, ધન અને સિદ્ધિ આપશે જે તમે સપનામાં પણ નહીં વિચારી હોય. ધૂંધ છટશે, સૂરજ નીકળશે અને તમે નવી ઊંચાઈઓ પર પહોંચશો. બસ સતત ચાલતા રહેજો, અટકશો નહીં, હાર માનશો નહીં. જો આ વિસ્તૃત 10 મિનિટનું વિશ્લેષણ તમને ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરો, તમારા તુલા રાશિવાળા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. પોતાનો ખ્યાલ રાખો, સતર્ક રહો, સકારાત્મક રહો અને સફળતાની નવી મંજિલોને સ્પર્શ કરો. જલ્દી મળીશું એક નવી વિડીયોના સાથે. હર હર મહાદેવ.